નમસ્કાર મિત્રો, ઓકલાવ નગરપાલિકા દ્વારા વાગડિયા તળાવમાંથી રામદેવ નગરમાંથી ગટર લાઇનનું ગંદુ પાણી તળાવમાંથી નહેરમાં છોડવામાં આવે છે ત્યારે તે નહેર નવાખલ સીમ વિસ્તારમાં થઈને પસાર થાય છે અને એ નહેર ઘણા સમય પહેલેની બનેલી છે, ઘણો સમય જૂની છે। ત્યારે આ નહેર તૂટવાના આરે પણ છે અને પાણી છલકાઈ ગયું છે, આગળ પાણી જતું પણ નથી, બંધ થઈ ગયેલું છે। ભવિષ્યકાળમાં જો આ નહેરના પાણીથી ગટરના પાણીથી રોગચાળો પેદાશ થાય તો તેની જવાબદારી નગરપાલિકાની રહેશે, કારણ કે આ નહેર આગળ પાણી જતું નથી, પાણી છલકાઈ ગયું છે, નહેર તૂટવાના આરે છે। ભવિષ્યકાળમાં જો આ નહેર તૂટી જાય અને ખેડૂતોના પાકને નુકસાન થાય તો તે પાકનું નુકસાન કોણ આપશે? અને બીજું, કદાચ રોગચાળો પેદાશ થાય તો તેની જવાબદારી કોણ લેશે? ત્યારે નગરપાલિકાના પ્રમુખને આજે મેં રજૂઆત કરી ફોન કરીને, ત્યારે અમને એવું કહેવા